તો રાજકોટના જંગલેશ્વરમાં આવતીકાલે સૌથી મોટી ડિમોલિશનની કામગીરી મેગા ડિમોલિશન પહેલા જંગલેશ્વરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે। દરેક ઝોનમાં અધિકારી, ટેકનિકલ સ્ટાફ અને સુપરવાઇઝર તૈનાત રહેશે। 64 થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી સહિત 260 થી વધુ મશીનો કામગીરીમાં જોડાશે। 25 ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તારમાં ચાંપતી નજર રહેશે। 1500 થી વધુ પોલીસ કર્મીઓ કામગીરી સમયે તૈનાત રહેશે। તો ડિમોલિશન રાજકોટમાં મોટું ડિમોલિશન થવા જઈ રહ્યું છે। રાજકોટના જંગલેશ્વરમાં આવતીકાલે સૌથી મોટી ડિમોલિશનની કામગીરી તૈયારીઓ થઈ રહી છે। મેગા ડિમોલિશન પહેલા જંગલેશ્વરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, રાજકોટમાં સૌથી મોટું ડિમોલિશન જંગલેશ્વરમાં આવતીકાલે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે। અંતિમ નોટિસ આપી ચૂકાઈ છે અને હાલ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। શું વિગત? ચોક્કસ જ આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જંગલેશ્વર વિસ્તારની અંદર અત્યારે પોલીસ દ્વારા ફૂટમાર્ચ છે તે કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે રીતના આ વિસ્તાર છે તે સંવેદનશીલ વિસ્તાર છે તે માનવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, સાથે સાથે જ્યારે સોમવારે સૌથી મોટું ડિમોલેશન છે તે થવા જઈ રહ્યું છે અને તેને લઈ અને લોકોને અવગત છે તે કરવામાં આવી રહ્યા છે। લોકો પોતાના જે મકાનો છે, દુકાનો છે, જે કપાતની અંદર આવી રહ્યા છે તેમને ખાલી કરવાના આદેશ જે રીતના આપવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 243 જેટલા જે લોકો છે કે તેમને પોતાના મકાન છે તે સ્વૈચ્છિક રીતે અત્યારે ખાલી છે તે કરી દીધા છે। પોલીસ બંદોબસ્ત છે તે ચુસ્ત રીતે રાખવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત અલગ અલગ જે સરકારી વિભાગો છે તેમને પણ પોતપોતાની જવાબદારી છે તે સોંપી દેવામાં આવી છે। 7 ઝોનની અંદર આ ડિમોલેશનની વેચણી છે તે અત્યાર સુધીમાં કરવામાં આવી છે ને અત્યારે ડીસીપી હેતલ પટેલ છે કે તે પણ અત્યારે ફૂડ પેટ્રોલિંગની અંદર તેઓ જોડાયા છે। તકનીકી સ્ટાફ, સુપરવાઇઝર, ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક છે તે કરવામાં આવી છે। 64 થી વધુ જીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 જેટલા બ્રેકર, 42 જેટલા ગેસ કટર, 14 જેટલા ડમ્પર સહિત 260 જેટલી મશીનરીનો ઉપયોગ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે। સાથે જ કંટ્રોલ રૂમ છે તે પણ સ્થાપિત છે તે કરવામાં આવ્યું છે। 25 જેટલા ડ્રોનથી સમગ્ર આખું ડિમોલેશન છે તેના પર નજર છે તે રાખવામાં આવશે। આપણી સાથે ડીસીપી ઝોન 1 હેતલ પટેલ સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સર, મેગા ડિમોલેશન આવતીકાલે કઈ રીતની કામગીરી કઈ રીતના રહી છે, પોલીસ બંદોબસ્ત કઈ રીતનો રહેશે? નથી કહેવાનું ભાઈ, બરાબર? ચોક્કસ જ અત્યારે ફૂડ પેટ્રોલિંગ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર જે ડિમોલેશનની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને લોકોને અવગત છે તે કરવામાં આવી રહ્યા છે અને 243 જેટલા લોકોએ પોતાની રીતે મકાનો છે તે ખાલી કરી દીધા છે અને ખાસ કરીને આવતીકાલે જ્યારે મેગા ડિમોલેશન થાય ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે થઈ અને પોલીસ દ્વારા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો હાલ તપાસની સાથે સાથે તૈયારીઓ પણ કરવામાં આવી છે, ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે સૌથી મોટી ડિમોલિશનની કામગીરી રાજકોટના જંગલેશ્વરમાં હાથ ધરવામાં આવશે।